નંબર સિરીઝ 975, 864, 753, 642. જોઈને ખબર પડે છે કે ગેપ છે, કેમ કે એક સંખ્યા કરતા બીજી સંખ્યા બમણાથી વધુ નથી, એટલે ગેપ થશે તો ગેપથી સોલ્વ કરવાની થાય. ગેપથી થતી હોય સિરીઝમાં જો આમ ત્રાસેથી આમ જોતો તો તમને દેખાણું પાંચડો, ચોગડો, તગડો, બગડો, તો અહીંયા છેલ્લે એકડો આવે કે નહીં? તો છેલ્લે એકડા વાળો એક જ જવાબ. પછી તો કે સાતડો, છગડો, પાંચડો, ચોગડો, તો અહીંયા શું આવે? તગડો. તો આ જવાબ આવે. પણ આ રિસ્ક રહીએ. હાલો એ રિસ્ક નહીં આપણે કાઢી નાખીએ, આખો દાખલો ગણીએ. 975 ના 864 થયા, 75 - 64 એટલે 11, 9 - 8, 111 નો ગેપ છે. આમાં લઈએ 64 માંથી 53 જાય, 8 માંથી 7 જાય, બસ પાકું થઈ ગયું. હવે હું સીધો અહીંયા 111 નો ગેપ કરું. 42 માંથી 11 જાય તો 31, 6 માંથી 1 જાય તો 5. તો આન્સર આવશે 531. લાઈક બેક કરતા રહેજો, હો તમારા ઉપર છોડું છું. હાલો હવે એના પછીનો ક્વેશ્ચન. 8 ના 24 થયા, 24 ના 12 થયા, એટલે 8 તેરી 24 સીધું યાદ આવે, અને 12 ના ભાગ્યા 2 એટલે 24 ના ભાગ્યા 2 એટલે 12 થાય, અને અહીંયા તમે ગણો તો 18 તેરી 54. આ સીધું તમને આટલું દેખાય, ગુણ્યા 3 ભાગ્યા 2, અને અહીંયા શું દેખાય? ગુણ્યા 3. તો આ જ ડાબે ડોઠે ચાલતું હશે. 3 થી ગુણો, 2 થી ભાગો, 3 થી ગુણો, 2 થી ભાગો. તો અહીંયા કેટલાય ગુણો? 3 થી, અને ભાગું કેટલા છે? 2 થી. જોઈએ સેટિંગ થાય છે. 12 તેરી 36 અને ભાગ્યા 2 થઈ ગયું. ઘણા વિદ્યાર્થી આને અલ્ટરનેટિવલી કરે છે, એક છોડીને એમ થશે, એ તમે કરી લેજો, બરાબર છે? તો આન્સર આવશે 36. નેક્સ્ટ જઈએ. આપેલ શ્રેણીમાં એક સંખ્યા ખોટી છે, તે સંખ્યા શોધો. હવે અહીંયા એક સંખ્યા ખોટી છે. રોંગ નંબર જનરલી છોકરાઓને થોડોક અઘરો પડતો હોય છે, પણ થોડાક તમે સેટિંગો જુઓ તો તમને સીધું દેખાય આવે. જો અહીંયા જુઓ, 6 ના 9 થયા એટલે 1.5 ગણા થયા, 9 ના 18 થયા એટલે 2 ગણા થયા, 18 6 108, 18 7 126 એટલે 6 અને 7 ની વચ્ચેનો કોઈ આંકડો છે. અને 121 ના 729 થયા, 12 6 72, આ તો સીધું દેખાય છે, 6 ગણા છે. 120 ના 6 ગણા કરો ને, 120 ના 6 ગણા એટલે 720 થાય, અને 1.5 ના 6 ગણા કરો એટલે 9 થાય, 729. આ પાકું થઈ ગયું. તો ડખાડુખી છે ને અહીંયા છે, કેમ કે આ 1.5 છે, આ 2 છે. હવે 3 કરું તો અહીંયા 3.5 થાય, એટલે આ કરું 3 તો આ બદલે ને આ બદલે, એટલે એટલું તો ચેન્જ ના થાય. તો આ બેમાં ડખો છે. તો આ સેટિંગ મારવું છે. તો 1.5 ના 6 કર્યા એટલે 1.5 ના કેટલા થયા? 3, અને 3 ના કેટલા થાય? 4.5. 1.5 નો ફેર છે. થોડુંક કેલ્ક્યુલેટિવ ગણાય, થોડુંક વિચિત્ર ગણાય, એટલે આપણે આને મારી દઈશું સ્ટાર. થોડીક પેપર સેટરની વિકૃતિ મને અહીંયા દેખાણી. ચલો, તો 9 તેરી કેટલા થાય બાળકો? 27. એટલે 18 છે ને એ ખોટો છે, 27 આવે. હવે 27 લખ્યા છે તો 27 ના 4.5 ગણા 121.5 થઈ જવા જોઈએ. ચલો ટ્રાય કરીએ. 27 ચોક 108, 108 તો સીધા થઈ ગયા. 27 ના અડધા કેટલા થાય? 13.5. 108 અને 13.5 121.5. જંગ જીત્યો રે મારો કાણિયો. શું? જંગ જીત્યો રે મારો કાણિયો. જીતી ગયો જંગ. તો શું જવાબ આવશે? 18. અહીંયા એવું બને કે આમાં લોકો ધંધે લાગ્યા હશે, બરાબર છે? આમાં લોકો ધંધે લાગ્યા.